હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. મિત્રો આજે છે તુલસી પૂજન અને નાતાલ પણ છે. બાપુને ત્યાં મહેપતસિંહ ફાઉન્ડેશનમાં 25 દીકરીઓનો સમૂહ લગ્ન પણ છે અને અમારા વીરનો બર્થડે પણ છે. જો કે 2 વર્ષનો એ પૂરો થઈ ગયો છે. જો કે 2 વર્ષનો થઈ ગયો અને 3જા વર્ષમાં પ્રવેશ કર્યો છે અમારા વીરે. તો ફાઇનલી ફર્સ્ટ ઓફ ઓલ પહેલા એને વિશ કરી લઈએ. પહેલા તો ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને ફર્સ્ટ ઓફ ઓલ મારા દીકરા વીરને હેપી બર્થડે. હેપી બર્થડે. આજનો લુક આપ જોઈ શકો છો મિત્રો. હવે શું કરવા માંગે બાપા? મારી જોડે આવો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જોડેન દાદાનો પ્રિય છોકરો છે. જેલા જોરદાર લાગે. હેપી બર્થડે બેટા. જો तुम जियो हजारों साल માં વહણી માતા જીમ ની કર ખૂબ પ્રગતિ કરે, ખૂબ પ્રગતિ કરે અને બહુ મોટો યુટ્યુબર બનુ બેટા તું. આ ચાલો કોને કરે છે? બીહુ એ ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ખરેખર બર્થડે વિની છે ને બધા લોકો તૈયાર થયા છે. થઈ ગયા. હેપી બર્થડે વ્યુ. વી હેપી બર્થડે. હેપી બર્થડે કરવે. લે. હેપી બર્થડે. હેપી બર્થડે. આશીર્વાદ તો હાલ મમ્મી છે ને. વર્ષની થાય અને મમ્મીના આશીર્વાદ તો એ જ મારું આયુષ્ય એને થાય. મમ્મીના આશીર્વાદ તો એ જીવ અને હું જીવું તે લગીને એના હોય. શું વાત છે. પપ્પા તમે શું ચાલો ચલો. અને બધાયથી આગળ આવે ને એ જ મમ્મી જ છે. હા એ હા. જે પોતાનો છોકરો હોય ને હા. એ બધાયથી આગળ રહે અને બધા કોઈ એની હરેક કમ્પેરિઝન ના કરે. હરેક મારી ઈચ્છા હોય. તો 100 વર્ષનો થા ભણી ગણીને મહેપત બાપુ જેવો માણસ મોટો બનો બન અને સારા ગરીબ પણ લોકોને એના આશીર્વાદ લેજે. મારા છોકરા આ મારા તને આશીર્વાદ છે મારા કોડિયા. મારો દીકરો મારો લલ્લો બહુ મોટો થઈ જાય ને બહુ મોટો માણસ થઈ જાય. ઓ મારી છોકરાનો મોટો માણસ થઈ જાય. બર્થડે ટુ ક્યાં બેટા? હેપી બર્થડે. મારો છોકરો 100 વર્ષનો થાય ને મોટો માણસ થાય. હા ઓ બેટા. શરમાઈ ગયો બંજો. સારા માં બેટા. વીર આપા જો, વીર આપા જો. શું આ? આમાં જ જજે બેટા. સારા ના આમાં દીકરા. હું કે ઓ વીર પાર્ટી શું આપશો? પાર્ટી શું આપીશ બેટા પાટ? મિત્રો એક વસ્તુ તમને કહું, એના બર્થડે ના દિવસે એને ઓનલાઈન જે અમે મંગાવ્યું હતું એ કપડા એને પહેરાવવામાં આવ્યા છે. જો લો. જો કે લગ્ન માટે મંગાવ્યા હતા પણ લગ્ન પણ આવ્યું નહીં દીકા. હા, કપડાં online શું લાવું? ચોકલેટ ખાઈશ ને? ચોકલેટ? ચોકલેટ? હા બસ આ બધાને ચોકલેટ હું ખલાઈશ કે. હા ચોકલેટ. આ બીજું શું આપીશ પાર્ટીમાં? આ હે? ચલો બીજી હેપી બર્થડે કહો. ઓહો ઓય પગે લાગજો. ખબર તારીખ પગે લાગ. ચલો નીચે મૂકી દો. ચલો પગે લાગો. મારો છોકરો 100 વર્ષનો થાય, મારો દીકરો મોટો માણસ થાય બેટા. હા જોઈ લો. તારું બહુ બધી ઈચ્છાઓ થાય પૂરી થાય બેટા. મને બીજું કશું બહુ જ નહીં આવડતું પણ તને આશીર્વાદ ચલો, આપું. મમ્મી પગે લાગો. મમ્મીને પગે લાગો. મમ્મી એનું મૂળ કેમ નથી? એ તો એવું જ હોય, છોકરાઓ જ્યારે મૂળ હોય ત્યારે હોય પછી ના હોય. તાર કશું કેટલા ખાવું મસ્ત લાગે ને ક્યુટ ક્યુટ. હવે જીનું શું બનાવવાના છો આપણે? બોલો જમવામાં. તો અમે કોઈ બનાવીએ. બોલો યાર હું શું કહું બનાવ. નૂડલ મેગી નૂડલ્સ. ખાઈ. તમારે શું ખાવું છે? મને ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. તમારે શું ખાવું છે? જે બનાવે એ ખાઈ લેશું આપણે તો. અને મિત્રો અમે આવી ગયા છે ધાબા પર ફોટોશૂટ કરવા માટે. મારી વીને એક બાજુ બદામ ખાય છે, એક બાજુ ફોટોશૂટ. કઈ રીતે કરવાનો ફોટોશૂટ? છોકરાઓ તો એવું જ ને. બંને તો મને હની લાગે છે, બસ બીજા કોઈ નહીં. નહીં છોકરાઓ તો એવું જ હોય. વીર સલામી કરજો. સલામી કર, આમ કર. હા એમ કર. વાહ વાહ ગુડ બોય. જોરદાર લાગે ને રીતિકા ને? મસ્ત લાગે. હા સારું લાગે છે. આય ઉભો રહે. ચલો ફોટોશૂટ કરી છે. આ બાજુ રૂહી ક્યાં ગઈ? બસ ઉભો રહી જાય. મમ્મી થોડીક બે ફોટો પાડે. પહેલા એના તો પાર્લર. મમ્મી શું બનાવો છો અત્યારે સવારમાં? શીરો બનાવું છું. વીરની બર્થડે છે એટલે વીરની બર્થડે હોય એટલે શીરો બનાવી દઉં. વીરની બર્થડે માટે જો મિત્રો શીરો બનાવે છે. છોકરો ખાય ને ગરપણ ખાય એમ સારું છોકરો. ગળ્યું રહે ગળ્યું જે હંમેશા માટે ગરપણ રહે. પણ કેના તું શેક કરું છું? આ તો શેકાય પણ આ શું લાલ થતો લાગી શેકવું પડે છોકરાને. ઓછો બનાવે પણ શીરો. આ તો 3 છોકરાનું બનાવું છું. આપણું હજુ અલગ બનાવવાનું. પેલા કાજુ બદામ છે અહીંયા. તો આ ઘી ઘરે પાડી લીધું. અહીંયા સોજી. આ ગુંદર છે મમ્મી? ગુંદર હા લોટ. સોજી લોટ એમ. હા. કિસમિસ તો જો કેટલી બધી છે. બેટા
શીરો રેડી મિત્રો જોઈ શકો છો શીરો રેડી છે ફાઇનલી અમારે બીજો રાહ જોઈને બેઠો છે જો બર્થડે બોય આ વીરની બર્થડે છે તો મેથીની ભાજી બનાવવાની આવે બકા શું બનાવવાનું કંઈક સારું મીઠું બનાવ્યું હોય મમ્મી કેવો શીરો બનાવ્યો તો શીરો તો બનાવ્યો બીજું શું આ બીજું જમવામાં આ મેથીની ભાજી ને રોટલી રોજે ખાઈ જવાની તો શું કહીએ શું યાર તમે લોકો કેવા લોકો છો આજે બર્થડે છે મસ્ત મજાનો પણ શું દિવસ છે બનાવીએ બોલો ને તો તમે દાળ ભાત લાડવા બનાવું અલા મને 12 બપોર થઈ જાય ને બધું કરવાનું થાય ને એટલે કંટાળો આવે સવારમાં કામ કરવાનું ગમે મને જોયું મિત્રો આવું છે મારા ઘરમાં મને તો સવાર કમેન્ટ કરજો કોના ઘરમાં આવું બધું થાય છે પછી 12 બપોરે એમ કહો દાળ ભાત ના લાડવા બનાવીને આલો તો ચારો મેર પડે 3 વાગે વસ્તુ સાચી બકા પણ અત્યારે હવે મેથીની ભાજી તો હવે એવરી ડે ખાઈ છે પણ આજે શુભ દિવસ છે કંઈક સારું એવું હજુ તો બનાવ્યું રાતે જમવાનું નહીં એક જ ટાઈમ જમવાનું રાત્રે તો જમીન ઊંઘી જવાનું તો શું કરીને તો અત્યારે જમીન તમે નાચવા જશો એટલે આજે કેમ બધા લોકો તમારા લોકોનું મૂડ કેમ આજે આવું છે અત્યારે મારું શરીર વીકર પછી મને આવું થાય ને એટલે કંટાળો તમે બધી બાજુ મને કરાવો એટલે ફાઇનલી શીરો લઈને આવી બધા બેટા શીરો જોવો જ ખરા જો લો એન્ડ આજે શીરો કેટલો મસ્ત બની આપ્યો છે નહીં બર્થડે દિવસે જોઈ લે બતાઈ દે જોરદાર જા તારો કર. ટેસ્ટ કરજો બેટા કેવો લાગે જોઈએ ખરા ગરમ છે એ તો ઠંડો છે ને જોરદાર ફાઇનલ મિત્રો અમે લોકો તૈયાર થઈ ગયા છે અને મિત્રો જણાવતા બહુ જ આનંદ થાય છે અમે લોકો જઈએ છીએ મહિપતસિંહ ફાઉન્ડેશનમાં ત્યાં લવાલ ગામમાં જો કે બાપુને ત્યાં આજે પ્રથમ વાર અને પહેલી વખત બાપુ આજે સમૂહ લગ્ન યોજી રહ્યા છે તો એમાં આપણે ના જઈએ પાર્ટિસિપેટ ના થઈએ તો એવું ના ચાલે કેમ કે બાપુ આવું બધું હેન્ડલિંગ કરતા હોય અને આપણે સાથ સહકાર ના આપીએ તો ખોટું પડે તો ફાઇનલી વીરની બર્થડે પણ છે આજે એટલા માટે પછી અમે ત્યાં વીર અને રૂહી પીહુ બધા તો ઘરે રહે છે પણ ફાઇનલી ત્યાં સ્પેશિયલ પાર્ટિસિપેટ અને હાજરી આપવા માટે જો કે બાપુએ સાર્વજનિક આમંત્રણ આપ્યું છે દરેક લોકોને તો એ આમંત્રણનું માન આપીને આપણે ત્યાં હાજર રહેવાનું છે અને 4 વાગે વિક્રમ ઠાકોર જિગ્નેશ કવિરાજ કાજલ મહેરિયા પછી ભોળાધામના દાદા ઘણા બધા લોટ્સ ઓફ મહાન હસ્તીઓ આજે ત્યાં ઉપલબ્ધ છે અને ત્યાં હાજર રહેવાના છે તો પછી આપણા જેવા લોકો ત્યાં કેમ ના જઈ શકે મિત્રો ઘરનું તમામ કામ અમે આજે પડી મૂક્યું છે કપડાં ધોવાના વાસણ ધોવાના વારવાનું પોતું કરવાનું બધું જ આજે પડી રહ્યું છે છતાં પણ બાપુને ત્યાં અમે આજે ટાઈમ કાઢીને ત્યાં હાજરી આપવા માટે જઈએ છીએ તો હું પણ તૈયાર થઈ ગયો છું અને રીતિકા પણ આપણે તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો હા તૈયાર થઈ ગયા જવું જ પડે કેમ નહીં બાપુ આટલું બધું સાહસ ખેડે છે તો આપણે જઈને ત્યાં આગળ એમને આશ્વાસન આપીએ કે જઈને ઊભા રહીએ એમાં શું આપણું જાય કશું જ નહીં તો પછી મિત્રો ફટાફટી અમે જઈએ છીએ અત્યારે બાકી અમારી પીહુ અને રૂહી તો બંને લોકો ઘરે રહે છે અને વિનની બર્થડે અમે સાંજે સેલિબ્રેશન કરવાના છે જો કે 3 વાગે કરવાના હતા સેલિબ્રેશન તો કેન્સલ રાખ્યું છે એ પ્લાન હવે જ્યારે મેં 4-5 વાગે અને એ પ્રોગ્રામ તો 4 વાગે જ શરૂ થવાનો છે 4 વાગે જ બધું ઓકે થવાનું છે છતાં પણ અમે વહેલા જઈએ છીએ જે કદી બાપુની હાજરી આપીને બાપુના ઇન્વિટેશનને માન આપીને ફટાફટ અમે પાછા ઘરે પરત ફરી લઈશું બરાબર ત્યાં સુધી ફટાફટી અમે જઈએ કેમ કે અત્યારે મેં ફોન માર્યો મિત્રો તો પડે એના 2 ભાગ છે એટલા બધા લોકો ત્યાં આગળ આવ્યા છે અમારા ગામના બધા જ લોકો ત્યાં છે તો મારા ભાઈબંધને મેં અત્યારે ફોન માર્યો કેટલી પબ્લિક છે લોટ્સ ઓફ પબ્લિક છે છતાં પણ કોશિશ કરીશ બાપુને મળવાની જો કદાચ મળાય તો મારું ભાગ્ય કહેવાય અમે હજુ ઘરે ખાવાનું પણ બનાવ્યું નથી ભૂખ્યા જઈએ છીએ ત્યાં જમવાનું છે હવે મમ્મી પપ્પાએ તો સવારમાં શીરો બનાવીને ખાઈ લીધો છે હવે આ લોકો જો રીતિકા તો તૈયાર થવામાં રુચિ નહીં આવતી આ નંગ પોલિશ કરી દઉં સારું લાગે ને હાથ કેવા લાગે જોરદાર ઘરનું કામ કરીને કેવા બગડી જાય હાથ તો પછી કંઈક જઈએ તો સીધા કરવા પડે ઓકે અને લગ્નમાં જવાનું હોય સમૂહ લગ્ન છે તો તૈયાર થવું પડે ને રીતિકા તમે તો કે સાદી સાડી પહેલે પહેરીએ ક્યાં ઓકે તમને શરમ આવે સમૂહ લગ્ન છે થોડું ત્યાં આગળ બેઠક છે સાચી વાત તો મિત્રો આ બ્લોગ બિલકુલ તમે એન્ડ કરીને ના જોતા સ્કીપ કરીને બિલકુલ ના જોતા ત્યાંનું બધું જ હું બતાવવાનું છું કેવા ત્યાં આગળ આયોજન કરેલા છે કેવા મહાન હસ્તીઓ ત્યાં ઉપલબ્ધ હશે ફાઇનલી તમારો ભાઈ આજે એ બધું કવર કરી લેવાનો છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બધા જે સિંગરો છે ને એમને મળવાનું બહુ ઈચ્છા છે પણ આપણો ટાઈમ સિંગર તો બકા નહીં મળે આપણને કે બધા 4 વાગે આવવાના 4 વાગ્યા પછી જ આવવાના હા અને કેટલી બધી પબ્લિક હોય એમાં પછી આપણે ત્યાં કેમ મળાય હા, એટલી વિચાર publicમાં. આપણે વિડીયો શૂટ કરી લેશું પણ મળાય નહીં તો ઈચ્છા હતી એમ પહેલી વખત જોઈશ બધાય હે જોવાય મળે તો ખબર અને અમારા ફોલોવર્સ પણ ત્યાં આગળ લોટ્સ ઓફ હશે એ લોકો પણ અમને મળશે એ પણ અમે વિડીયો કવરમાં
કરી લઈશું. ઓકે, તો કે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ફટાફટ ત્યાં મળીએ લવાલ ગામમાં. ઓકે, બાય. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું બાપુની સંસ્થામાં અને ઘણા બધા જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ બા. કેવું મજામાં છો ને? ઓકે, અને આવવાનું છે સમૂહ લગ્નમાં તમારા બધા? હે ને? બસ બધા લોકો મસ્ત. તમારે આવવાનું બીમાર છે? હા, ઓકે ઓકે. તો મિત્રો ગયા વખતે અમે આવ્યા હતા પણ પબ્લિક છે પણ તઈ ઘણા બધા લોકોને પરિચિત થયા પણ એ લોકો અત્યારે મને કોઈ મળ્યા નથી. અમે લોકો કઠલાલથી આવ્યા છે. કઠલાલ હા, મૌધા જોડે. ભગવાન મહાદેવ તમારું બેનું જોડું અમર રાખે. શું વાત છે? બસ એટલા આશીર્વાદ. જય ચોરી ચાલો અમર રાખે મારા કૃષ્ણ ભગવાન રણછોડરાય. તમારા બેનું જોઈએ. આબાજ 2000 વર્ષની ઉંમર કરે, તમારો પરિવાર ખુશી રહે. તમે બેનું અમર અને તમે ક્યાં ના? અમે સોજીત્રા. સોજિત્રા, કાહોર સોજિત્રા. હા, એ. ઓકે 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 ઓકે. આ 100 વર્ષ થઈ. શું નામ તમારું આખું બા? અમૃતબેન અમૃતબેન. દેવજીભાઈ. હા, અટકમાં આ દેવી પૂજક. દેવી પૂજક છો એમ? ઓકે, માલી માલી. મારા માતાજી પરિવાર સુખ રાખે ને તમારા જોડા બે આબાજ રાખે. જોરદાર જોરદાર દાદી આશીર્વાદ આપી દીધા છે. જોરદાર. હે? જોરદાર જોરદાર. અમે ગઈ ફેર આયા હતા કાકા, અમે આયા હતા ગયા વખતે આયા હતા. હવે ઇન્સ્ટામાં મારા લાખ ફોલોવર થઈ જાય ને પછી પાછું મહિના પછી આવવાનું જ છે. અઠવાડિયે ઉંમર રાખે, ખુશી રાખે, સુખી રાખે, શરીર આબાજ રાખે. થેન્ક યુ સો મચ. એ જ કહું ને, કોઈની નજર ના લાગે બસ સુખ તમારી જોડી અમર રાખે મારા ભગવાન પરમાત્મા, કોઈની નજર નહીં લાગે. માતાજી બેઠા છે ને આપણા બસ આપણા માતાજી બેઠા ને કૃષ્ણ ભગવાન અને મહાદેવ બેઠેલા છે, તમારા પર નજર કોઈની નહીં લાગે. તમારું શરીર તંદુરસ્ત રાખશે. અમારા પરમાત્માની એટલી અરજા કરે. આવ્યા તા ને હા, વચગાર આવ્યો તો ને છોકરાને છોકરાને લઈને. હા હા, દાદા જે દાદાને ખબર પડી ગઈ ને. દાદાને યાદ આવી ગયું. દાદાને યાદ આવી ગયું. છોકરાને એ હતું બર્થડે કે હું હા હા, હવે પાછું આવવાનું છે. હે? હા, પાછું મહિના પછી પાછું આવવાનું છે. હો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. મજામાં છો ને? કેવી તબિયત બધા લોકોની? જોરદાર. લગ્નમાં આવવા નહીં? ગરબા ગાવા? પણ તોય ગરબા ગાવાના આપણે. તમારે ગરબા ગાવા નહીં આવું? ગરબા ગાવાનું. ગરબા ગાવા ગરબા ગાવા નહીં આવું? આવીએ છીએ ને. હા, તો વાંધો નહીં. ના જો પાલકા દીકરા બાપા હો બનો તો જો ભગવાન તમને સુખી રાખે. અરે કેમ આશીર્વાદ આશીર્વાદ જોઈએ બસ તમારા. આશીર્વાદ જોઈએ. એ તો ઘણા લોકોના આશીર્વાદ સાથે તો બધું આગળ આવીશું. હા, અમે 5-6 મહિના પહેલા જ આવીને ગયા આગળ. હા, 5-6 મહિના પહેલા આવીને ગયા હતા. અમે બટાકા હવે પાછા પણ પપ્પાને આવીશું હવે. કરાઈને પછી 50,000 ફોલોવર થઈ ગયા ઇન્સ્ટાગ્રામ. હવે 100K થવાના 8,000 જ બાકી છે. 15 દિવસ પછી આવીશું પાછા. હા, પછી પાછા પછી આવીશું. નાસ્તો કરવા આવીશું. બધા લોકો વિઝિટ કરવા માટે આવે છે વૃદ્ધાશ્રમની. ઘણા લોકોની સુવિધા અહીંયા બાપુએ રાખી છે અને સુપર બધી સુવિધા છે અહીંયા તો અને મજા પડે છે. કેમ છો બા? સારું છે ભાઈ. અહીંયા મિત્રો મેં ગયા વખતે અમે આવ્યા હતા પણ અહીંયા ટેબલ હતું પણ ફાઇનલી અત્યારે જ્યાં બધું બદલાઈ ગયું છે. પણ પછી અત્યારે તો ઘણું બધું સંખ્યાઓ વધી ગઈ છે એટલા માટે અહીંયા બહાર પલંગ કર્યા છે. છતાં પણ બધા લોકોને રિવ્યૂ આપણે લઈ લીધા છે અને બધા જ લોકો કમ્પ્લીટ રીતે રહે છે અને કોઈ જાતનું એમને ટેન્શન પણ નથી. જય માતાજી. શાંતિ છે ને? થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. અમે જઈએ હવે. હા, આવજો. તે લગ્નમાં આવો ફટાફટ. બરાબર? ચલો ફટાફટ. હો, આવજો પછી મુલાકાત લઈશું. બરાબર? આવજો કાકા. અમે મુલાકાત કરશું મહિના પછી મુલાકાત કરશું. ઓકે. તમે કયા ગામના? અમે અમદાવાદના. અમદાવાદના છે. અમે રિલેશનશીપમાં છો એમ? ઓકે. અહીંયા ક્યાં કપલ જ છે બંને. બરાબર. કપલ રૂમમાં. બરાબર. અને તમે તો ત્યાં અમદાવાદ રહો છો ને? અમદાવાદ. બરાબર. ઓકે. અમદાવાદ મણિનગર. મણિનગર. સારું. ઓકે, તો ચાલો મિત્રો જઈએ છીએ હવે બીજા સંસ્થામાં. ઓકે. હા, તો ફાઇનલી આપ જોઈ શકો છો હવે આપણે ત્યાં જઈએ દિવ્યાંગ ટેકામાં તો પણ ખબર પડશે. અહીંયા પણ ચલો બા આવજો. અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. આવજો. ચલો આવજો. આવજો. પછી મહિના પછી આવીશું. આવજો. પરિવાર શ્યોર આવીશું ફરી. જય શ્રી કૃષ્ણ. આવજો. ફરી મહિના પછી ચોક્કસ આવીશું અમે. કારણ કે થોડું કામ છે એટલા માટે જવું પડે એવું છે. ઘરે છોકરા છોકરી મૂકીને આવ્યા છે અમે એટલા માટે. હા, ચાલો મિત્રો જાય છે હવે ઉપર પણ જોતા આવે બરાબર પછી મળીને અમે નીકળી જઈએ છીએ. 3 માળ છે બાપુનો આપ જોઈ શકો છો.
અહીંયા પણ છે ને ઘણું બધું પેલી રૂમમાં પણ છે. જોઈ લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં છો ને? કયા ગામના તમે? ભરૂચ. ઓકે. મહેસાણા. એટલે અહીંયા જ રહો છો દાદા તમે? અહીંયા જઈએ છીએ બરાબર. ભરૂચ ને મહેસાણા છો? મહેસાણા. એટલે બરાબર. તમે વૃદ્ધાશ્રમમાં રહો છો? કેમ આવું પડ્યું તમારે? હોય ના હોય ઘરના પ્રોબ્લેમ બધા. તો બધા તમે વેલસેટ પર લાગો છો હે? હોય મજબૂરી હે દાદા? સાચી વાત. તો જુઓ મિત્રો, ઘણા બધા વેલસેટ લોકો છે છતાં પણ આવી બધી પરિસ્થિતિ વેઠવી પડે એવું છે. પણ ડોન્ટ વરી, બી હેપી. બધું સારું છે એવું પેશન્સથી. નહીં 60 વર્ષે નહીં ઉંમર? કેટલા? 73. 73. વિચારો કેટલા વેલસેટ માણસ છે. અને આવું શું કારણ કાકા? એનું રીઝન કંઈક અંગત છે, પર્સનલ છે? ઓકે ઓકે. પણ વહેલા તકે જતા રહેજો જે કરી બધા છોકરા એકલા ના પડી જાય. વિચારો મિત્રો, 73 યર્સના થયા છતાં પણ હવે દાદાની આ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું છે. તો યાર આ બધું વસ્તુ ખોટું કહેવાય. એટલે ખરેખર આ બધું જોઉં છું ને તો બહુ જ આમ હૃદય ઉભરી આવે એવું છે. છતાં પણ હવે મનમાં કંટ્રોલ રાખીને આપણે બધું મુલાકાત હું તમને બધી કરાવડાવું છું. મુલાકાત કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ જ મસ્ત મસ્ત લોકો છે, દયાળુ સ્વભાવના લોકો છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ઓકે. છેલ્લી તમારી મુલાકાત બાકી હતી, મુકુદ લઈ લઈએ. ઓકે. કયા ગામના તમે? બરોડા. તમે? લિંબાસી. ઓકે ઓકે. લગ્નમાં આવવાના છો ને તમે બધા? ઓકે મિત્રો, આજે 25 દીકરીઓના સમૂહ લગ્ન છે એટલા માટે બધા જ લોકો હાજરી આપશે. પણ ત્યાં પબ્લિક બહુ જ ખાસ રહેવાની છે એટલા માટે પોતાનું ધ્યાન આપજો. અમે હેરે નીકળ્યા ને એટલી બધી ભીડ હતી તો ટેમ્પા ભરી આવે છે પબ્લિક. બાપુએ સાર્વજનિક આમંત્રણ આપ્યું છે એટલે બધા આવવાના જ. નામ પડે એટલે બધા આવે જ. રોજ નહીં? તમે મળી મળીને થાકી જતા હશે. બોલો જય શ્રી કૃષ્ણ કઈ કઈ થાકી જતા હશે. તૈયારી ન થઈ હવે એટલી વાત નહીં ભજન એટલા હોય છે અમે વિડીયો જોઈએ ને. બધેથી આવે છે તમે એના છો કે બહાર રહો છો? અમે આણંદના, એટલે આણંદ વૃદ્ધાશ્રમમાં છે. તમે આણંદ વૃદ્ધાશ્રમમાં છો એમ ને? હા રાઈટ રાઈટ. ત્યાંથી આવ્યા છે. બરાબર બરાબર. અને પ્રોપર તમે કયા ગામના? વલસાડના. વલસાડના છે. બરાબર. હા અમે પહેલા ના ના, અહીંયા જ એટલે હતા. પહેલા હું આવ્યો તો નાસ્તો કરવા માટે મેં આવ્યા હતા, મળ્યા હતા, પણ જે જૂનો સ્ટાફ હતો ને અહીંયા મને જોવા જ નહીં મળતો. એ બધા આણંદ ગયા છે એવું લાગે છે. હે ને? હા હા, એટલા માટે જ. વાંધો નહીં, હવે ફરી આવીશું મહિના પછી પણ નાસ્તો કરવા અમે આવવાના છે. ક્યાં કે 1 લાખ ફોલોવર્સ પૂરા થઈએ ને આપણે ઇન્સ્ટાગ્રામમાં, ત્યારે અમે પાછા આવીશું. 8,000 બાકી છે. 8,000 ખાલી બાકી છે. દુઆ કરો 8,000 ફટાફટ થઈ જાય. શું નામ છે તમારું? વીર ફેમિલી. વીર ફેમિલી. ઓકે. હા. ચલો, જય માતાજી. હો, જય માતાજી. આવજો. હવે જઈએ છે નીચે તો ફટાફટ તમને ત્યાંનું બતાવું જમણવારનું કેટલું બધું પબ્લિક છે, બાપુએ કેવું આયોજન કર્યું છે એ તમને જોવા માટે લીધું. અહીંયા તો તમને આપણે મુલાકાત કરાવી દીધી છે વૃદ્ધાશ્રમની. ફટાફટ આપણે ત્યાં મુલાકાત કરવા જઈએ. ઓકે, ત્યારે મિત્રો તમામ વૃદ્ધ લોકોને આપણે મુલાકાત લઈ લીધી છે અને ઘણા લોકો સારા પણ લોકો છે. હવે ફટાફટી જઈએ છે ત્યાં જમણવારમાં. જમવું તો નથી, ઘરેથી જ જમીને આવ્યા છે નાસ્તો કરીને, પણ તમે આયોજન બતાવો કે બાપુએ આયોજન કેવું કર્યું છે. ફાઇનલી પહેલાં જ હું અહીંયા એટલા માટે આવ્યો કે 4 વાગે બધા લોકોનું પ્રોગ્રામ ચાલુ થશે, પછી ત્યાં અહીંયા ટાઈમ ના મળે વૃદ્ધ લોકોનો મુલાકાત લેવાનો, એટલા માટે. તો ફાઇનલી મુલાકાત લીધી છે. તમે જોયું હશે તો પ્લીઝ અહીંયા વિઝિટ કરો વૃદ્ધાશ્રમમાં, તમને પણ ખબર પડશે કે કેવા કેવા લોકો અહીંયા રહે છે. આ નાના નાના બાળકો પણ છે, જોઈ લો. હેલો જય બધા. આમાંથી મારી કોઈ વિડીયો જોતું નહીં એવું લાગે છે. તમે જોવો છો વિડીયો મારી? હા, ફોલો મોલો કરજો. હા, વિડીયો જોજો. તો કંઈ નહીં મિત્રો, ચલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જઈએ આપણે ત્યાં આગળ, તો મળીએ થોડી વાર પછી. ઓકે, એટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે બાપુ દ્વારા. અને ફાઇનલી અમે જમવાના એરિયામાં આવી ગયા છે. આ બધા બાઉન્સર જો હતો, હવે એની જો વચ્ચે જ્યાં આપણે ઊભા રહીએ. તમે આગળ બતાવું છો, જોઈ લો કેટલું મોટું આયોજન છે. જોઈ લો. વાહ વાહ ભાઈ વાહ, જોરદાર. હો ભાઈ, જોઈ લો મિત્રો. અહીંયા વિક્રમ ઠાકોર પણ આવશે, કાજલ મહેરે પણ આવશે, ઘણા બધા લોકો કલાકારો અહીંયા જે ફેમસ કલાકારો છે એ બધા જ ફેમસ કલાકારો અહીંયા બધા આવવાના છે. અને ફાઇનલી બધા જાને અહીંયા આવવાના બધા લોકો આવી ગયા છે. હું પહેલી વખત સમૂહ લગ્નમાં મેં આવ્યો છું આજે સ્પેશિયલ જોવા માટે કે સમૂહ લગ્નમાં કેટલા લોકો હોય એ જો ખાલી તમે.
આ બધા મોમેરા લીધેલા છે. એકથી આ 25 જોડા છે. આ 25 જોડામાંથી દરેક દીકરીઓને નંબર આપવામાં આવેલા છે. જો કે આ 25 નંબરના લોકો ત્યાં બેસી રહે, 24 નંબરના લોકો પણ ત્યાં બેસી રહે. એટલે ટોટલથી ત્યાં માની કે એક નંબરથી માંડીને કે 25 નંબર લગી છે. જો અહીંયા લગી હવે બધું મોમેરાનું સેટ તમે ત્યાં જઈને હું ના બતાવી શકું, પણ અહીંયા જો કેટલું મોટું આયોજન છે. ઘણું બધું આયોજન કરેલું છે જબરજસ્ત. અહીંયા બધા 4 વાગે કલાકારો આવશે ત્યાં સામે, પણ ત્યાં લગી અમે રોકાવાના તો નથી. ખાસ સ્વયંસેવકોને વિનંતી છે કે 2 પાણીના જગ આપણા જે સાઉન્ડ સિસ્ટમના ભાઈઓ છે અને રિધમના જે સાથી મિત્રો છે એમના માટે પહોંચાડે. રાખવાનો પણ અડધી રાતે વિડીયો માલશું અમે એમ કે છે. જો મિત્રો બધા મારા બ્લોગ જોવે જો બસ વિડિયો જોવા છે. મારો ધક્કો મારો. તો જોઈ લો મિત્રો, હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને જ્યારે પણ બાપુની અને વરરાજોની એન્ટ્રી થઈ હતી ત્યારે કેવા ફૂલ વેર્યા છે જુઓ તો. આખા રસ્તામાં ફૂલની સુગંધ આવે છે, ગુલાબની. ગુલાબ થઈ રહ્યા છે. ખરેખર આવું સેલિબ્રેશન મેં કોઈ જગ્યાએ જોયું. હજુ પણ પબ્લિકની અવર જવર મિત્રો ચાલુ જ છે. જોઈ લો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અમે નીકળીએ છીએ હવે ઘરે ને ઘણું બધું કામ છે. કેક લઈ જવાનું છે, કેકનું સેલિબ્રેશન કરવાનું છે. ઓકે, જો આપણે બીજા ફોલોઅર્સ આવી ગયા છે. કામ હતી ફાઇનલી બ્લોગનો એન્ડ આપતો હતો ને, ફોલોઅર્સ આપણે આવી ગયા છે. જય માતાજી, મજામાં છો ને? જય માતાજી. જય માતાજી. શાંતિ? મજા. કયા ગામના તમે? ચીખોદરા આણંદ. ઓકે. એટલે બ્લોગનો એન્ડ જ આપતો હતો. તમે અહીંયાથી ગયા ને, અમે હાથ કર્યો કે તમે નીકળી ગયા હશે. મળીએ કે તમે કહો પેલા કાજુ કાકાનો છોકરો પાછળ આવે છે. ઓકે. અમાર ભાણીનું મેરેજ અહીંયા કરે. બરાબર. અમારે શું બાપુનું ઇન્વિટેશન હતું વોટ્સએપ પર, તો મૂકું ફટાફટી મૂકું. બર્થડે છે અમારી બીનની છે, છતાં પણ ઘરે કામ બધું પડ્યું મૂકીને પાછા આવ્યા છે. હવે પાછા જઈશું ને પછી બધું કામ કરશું. તમારું કયું કામ? કઠલાલ. ઓકે. ચાલો મિત્રો, હવે ઘણા બધા ફોલોઅર્સ આપણે રસ્તામાં મળે છે. એ લોકોને લાગણીની ઠેસ ના પહોંચે એટલા માટે ઊભું રહેવું જરૂરી છે. તો વીર રૂહી પીહુ એ બધા ઊભા છે રાહ જોઈને ઘરે. પાણીની પેટ રાહ જોઈ ઊભા છે, પણ આ બધા ફોલોઅર્સો રસ્તામાં મળે છે એટલે ઊભું રહેવું જરૂરી છે. તો મળે મિત્રો થોડીક વાર પછી. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે ને ખૂબ થાકી ગયા છે. બ્લોગ પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે, પણ બર્થડેનું સેલિબ્રેશન કરવાની કોઈ પણ ઈચ્છા તો નથી જ, પણ છોકરાઓની ખુશીમાં હવે ફાઇનલી હું કેક લઈને આવ્યો છું, આપ જોઈ શકો છો. અને વીર પાઇનેપલ ફ્લેવરનો કેક લઈને આવ્યો છું. બીજું કશું અમે લાયા નથી, નહીં રીતિકા? કશું જ નહીં, થાકી હા, થાકી ગયેલા માટે નથી. બલૂન્સ લાયા નહીં, મ્યુઝિક કેન્ડલ લાયા, કોઈ પણ કશું લાયા નથી. ફાઇનલી ખાલી આ સ્નો સ્પ્રે ખાલી છોકરીઓ માટે લાયા છે. જોઈ લો મીઠું બોલતે હતા. કેવું મીઠું બોલતા હતા? હું તમારા માટે નો સ્પ્રે લાઈસ, ફુગ્ગા લાઈસ. સ્નો સ્પ્રે તો લાયો તો ખરું બેટા. પણ તમે પેલું મેણબત્તી ના લાયા ગુલાબવાળી. તો ચાલો મિત્રો ફટાફટી બર્થડે ઉજવી દઈએ છીએ, કેમ કે બહુ થાકી ગયો છું. ક્યારે બર્થડે ઉજવે છે, ક્યારે એડિટિંગ કરી બધું મૂકી દઉં પછી ઊંઘી જવું. પોતાની જ બર્થડેમાં પોતે જ ભાઈ ગાય છે. બોલો ગા દો વીર, ગાજે ગા દો. ગાને
ચલો કેટલો ખુશ છે હેપી આની બર્થડે બાંધ થા આની ખુશી માટે જ મિત્રો અત્યારે સેલિબ્રેશન કરવાનું છે બાકી સેલિબ્રેશન કોઈ ઈચ્છા હતી નહીં ચલો મિત્રો ફટાફટી કેન્ડલ પણ હવે કમ્પ્લીટ વીર પણ કમ્પ્લીટ લખાઈ દીધું છે ફાઇનલી વીર બધા ઉભા રહી ગયા છે ફોટો પાડ લો ઓ કેવી થઈ ગઈ છે જા જલ્દી મો જો જવાન ચાદર બારી બારી જો હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે જોઈ લો વીર ફાઇનલી જોઈ લે મમ્મીએ પણ ખરીદી દીધી જોરદાર મિત્રો મમ્મી આ ગિફ્ટ આપી મમ્મી પપ્પાએ આ ગિફ્ટ આપી જોઈ લો જોરદાર ખબર છે મમ્મી કપડા ઊંચા કરીને બતાવો પપ્પા બતાવો તો કપડા સરસ છે જો જોરદાર કપડા આપે ગિફ્ટ મળો શેરવાની છે શેરવાની છે હા જોરદાર કેક મારું ના અડાડીશ બેટા તો ચાલો મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો ઘણી બધી મહેનત કરીને પણ આ બ્લોગ હું શૂટ કરી શક્યો છું તો થાકી પણ ગયો છું અને સપોર્ટ કરવાનો તમારે રહેશે અને મહેનત કરવાની અમારી રહેશે તો કંઈ નહીં મિત્રો આવતીકાલના બ્લોગમાં મળીએ તો બાય જય હિન્દ જય ભારત ઓકે બાય